વિસ્તારપૂર્વક તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ આજે પણ યથાવત છે અને રાજ્યમાં કંડલામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે 44.6 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 43 ડિગ્રીમાં રાજકોટવાસીઓ શેકાઈ રહ્યા છે। અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 41 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 41.4 ડિગ્રી તાપમાન, જ્યારે અમરેલીમાં પણ 42.5 અને રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું। આ કાળઝાળ ગરમી જે છે તે પડી રહી છે, ત્યારે રાજકોટમાં પણ હવે ગરમીનો પારો જે છે તે 46 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસથી જોઈએ તો રાજકોટના જે અલગ અલગ વિસ્તારોની અંદર 46 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે। રસ્તાઓ સુમસાન દેખાતા હોય છે, કારણ કે 1 થી 4 ની અંદર લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। જે લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે તેઓ અત્યારે મોઢે બાંધી ટોપી અને ચશ્મા પહેરીને નીકળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ગરમી પડી રહી છે, અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઠંડા પીણાનો પણ સહારો અત્યારે અહીંયા લઈ રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોયા છો, આ રસના સિચોડાના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે લોકો જે છે તે ગરમીથી રાહત મેળવવા માટે અહીંયા સિચોડા એટલે કે રસનો સહારો લઈ રહ્યા છે, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવી ગરમી પડી રહી? હાલ અત્યારે 40 થી 45 ડિગ્રી જેવી ગરમીનું તાપમાન જેવું લાગે છે। કેવી રીતે ઘરની બહાર નીકળવું અત્યારે કેવું? અરે બહુ મુશ્કેલ થઈ જાય, કારણ કે જો રૂમાલ બાંધીએ પછી ઠંડા પીણાનું આન તેન થોડોક સહારો લઈએ તો એનાથી તકલીફ નથી થતી ભાઈ। બાળકો માટે તો બહુ ભયજનક છે અત્યારે। બપોરે 1 થી 4 વચ્ચે ખૂબ જ ગરમી પડી રહી છે, બહાર નીકળવું પણ મુશ્કેલ થાય છે, બહાર નીકળવું પણ 1 થી 4 સુધીમાં। અત્યારે શું કહેશો, અત્યારે રસ પીને ઠંડક મેળવી રહ્યા છે? અત્યારે રસ પીને જ આ બધી ઠંડક મેળવી રહ્યા છે, કારણ કે લૂથી બચવા માટે। લૂથી બચવા માટે અત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। અહીંયા બીજા વ્યક્તિ છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, ગરમીથી બચવા શું શું ઉપાય કરી રહ્યા? ગરમી માટે ભાઈ અત્યારે રાજકોટમાં 46 ડિગ્રી સુધી તાપમાન વહી જાય છે, બરોબર। બપોરે 2 થી 4 ની વચમાં તો ઘરની બહાર નીકળાતું જ નથી, એના કારણે અત્યારે રસ પીવા આવીએ અમે અહીંયા। બરાબર, કેવી લૂ કેવી લાગી રહી છે આમ બહાર નીકળો તો? લૂ ભાઈ તમે વાત જ પૂછો, એમ કહેવાય એમ જ નથી કેવી લૂ લાગે એમ। બપોરે ઘરની બહાર નીકળવું પડે કામ હોય તો કેવું લાગે? તો એમ થાય કે જાણે આપણે કોકે આમ અગ્નિમાં ન નાખી દીધા હાયલા જતા હોય આપણે, એવું લાગે આપણે। અત્યારે શેનાથી ઠંડક મેળવી રહ્યા છે? અત્યારે શેરડીનો રસ પીએ, લીંબુ શરબત પીએ, બધું પીધા રાખીએ। લીંબુ શરબત અને શેરડીનો રસ પી ઠંડા પીણાનો સહારો લઈ રાજકોટ વાસીઓ જે છે તેઓ ગરમીથી રાહત મેળવી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યાજ્ઞિક રોડ પાસેના છે, કે જ્યાં અત્યારે લોકો જે છે તે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અને એક પ્રકારે રાજકોટમાં પડતી 46 ડિગ્રીનું તાપમાન જે છે તેમનાથી અત્યારે રાહત મેળવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ જ પ્રકારે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। રાજકોટમાં છેલ્લા 3 દિવસથી 44 થી 46 ડિગ્રી પારો જે છે તે જોવા મળી રહ્યો છે। તંત્ર જે છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે કારણ વગર જે છે તે 1 થી 4 બહાર ન નીકળવું જોઈએ। मौसम शुष्क रहेगा और डे 1 में जो तापमान है वो आपका एक बार काट हो सकता है? कट कर लो, क्योंकि पहले तो हमको एनएलसी बोलना पड़ेगा, तो उसके बाद हमें हीट वेव में जाऊँगा। सर क्या रहेगा आगे का फोरकास्ट? आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो तापमान है, उच्चतम तापमान अगले 24 घंटा तक ज़्यादातर कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसका आगे 2 दिन 19 अप्रैल और 20 अप्रैल 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान में बढ़ोत्तर रहने का पूर्वानुमान है। और उसके आगे फिर 2 से 3 डिग्री अरे यार मैं बढ़ोत्तर बोल दिया क्या? हाँ, आपने ज़्यादा बोल दिया, कम होने आज थोड़ा गड़बड़ हो रहा है। एक बार जरा આપણે લાઇબ્રેરીમાંથી ડિસ્પેચ कर दो, લાઇબ્રેરીમાંથી કનેક્ટ હટાવી દો। તો આવતીકાલથી ગરમી ઓછી થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કે અત્યારે ભલે 42-43 ડિગ્રી તાપમાન જોવા મળતું હોય, પણ 2 દિવસ જે છે એ તાપમાન જે છે શુષ્ક રહેશે, ત્યારબાદ 2 ડિગ્રી તાપમાન ઘટી પણ શકે છે। હા, પીડા આપી દેજો, એમને કીધું અત્યારે ના લેતા।